રામ નારાયણ રામ। આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી સ્વતંત્રતાની ભાવના જાગે છે। આજે વેપારીઓની બુદ્ધિ અને અસમાનતાની વિચારોને કારણે એક વ્યક્તિને ખોરાક મળતો નથી જ્યારે બીજાઓ ધનવાન બને છે। કોઈ ભૂખ્યું સૂઈ જાય છે તો કોઈ 13 માળની ઇમારત બાંધે છે અને ગાડીઓમાં ફર્યા કરે છે, તેમ છતાં મૃત્યુને ભેટી રહે છે। આ પણ આધ્યાત્મિકતાનો એક ભાગ છે। આધ્યાત્મિકતા માત્ર વિષ્ણુની વાતોમાં જ નથી। આ વાસ્તવિક નીતિની અંદર જે આધ્યાત્મિક નીતિ છે, અમે એ જ નીતિ પર કાર્ય કરીશું। અમારી આધ્યાત્મિકતા બાહ્ય ઇન્દ્રિયોથી જોડાયેલ છે, તેથી જ શાસ્ત્રોમાં સિદ્ધિ અને મુક્તિના વિષયોની ચર્ચા શક્ય બની છે। આ બધું વાસ્તવિકતાથી જ નીકળ્યું છે। તેથી જ્યાં સુધી અમે જીવંત છીએ અને દુઃખરોગો છે, ત્યાં સુધી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને અને અગાઉની બાબતોને સમજીને ઉકેલ કેવી રીતે શોધવો તે માટે સતત કાર્ય કરવું પડશે। આપણે વાસ્તવિક નીતિને અલગ રીતે જોવીએ છીએ એટલે મુશ્કેલીઓ ઊભી થાય છે।